હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને હવે તો છે ને ફૂલ ઉનાળો આવી ગયો છે. આવી જાય આજ આખી રાત ઊંઘ આવી નથી. આજ બહુ ગરમી થઈ છે. આખા ત્રણેય તરફડિયા માર્યા ને ઓલો કાલ પંખો ઉત્સવ કહેતો તો ની વાત સાચી જ હતી કે 5 ઉપર ફરે ને તો નીચે પવન નહોતો આવતો. અમે માનતા નહોતા, પણ કાલે પછી બેડે સૂતા ને તો કાલ તો અમને હોલમાં જ ઉત્સવ સુવડાવ્યા હતા, બીકના માર્યા. પછી રાતે સૂતા ને તો જરાય એટલે જરાય પવન નહોતા. આખું ઘર જગ્યા બારી ખોલી નાખી ત્યારે નીંદર આવી. હાલો હવે સાહેબની મુલાકાત કરાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ રહેવાનું. પહોંચી જાવ નાસ્તો કરવા. આજ વિજય બપોરે ઘડીક સુઈ જાજો ત્યાં, આરામ કરી લેજો આજ. અને તો એક ચોલું માર લેજો બપોર વચ્ચે. તો તમે તમારે ફ્રીજ હું ભલે ગરમી આવે ના આવે તો તમે કહેતા હતા કે નીંદર આવતી હોય તો ગમે નહીં આવી જાય. ગરમી પતરા હોય ને રૂમમાં. બરોબર. ને તારે એક ચોલું આજ હું મારી હા જો ઘી દેતા સાહેબને ભૂલી ગઈ. ચાલો હું પેલા છે ને એને ફ્રીઝરમાંથી ઘી આપી દઉં. ને તો છે ને આપણે વાતું કરશું ને સાહેબને ભાખરી પૂરી થઈ જશે. જો આ ઘીનો ડબરો અલ્યો ઠંડો ઠંડો પકડજો બે હાથે. આ તો વિજય મારે નાસ્તો કરી લેવો છે. હાલો હવે હું નાસ્તો સાહેબની હારે કરી લઉં. ને રવિવાર છે એટલે ઉત્સવ તો મોડો ઉઠશે એટલે આપણે કામ પતી જાય. બરાબર ને? ચાલો તો આપણે ઉઠી ગયા છીએ અને આજ છે રવિવાર એટલે નાસ્તો પાણી થઈ ગયું. મોડા ઉઠા મોડા અને મમ્મી હવે તેનું કામ કરવાનું છે. કઈ શું કરવાનું કે મરચા કરે. હું મરચા મેં કટિંગ તો કરી લીધા. તું સૂતો તો ને સવારે ત્યારે મારે મસાલા વેડા કરવા થોડીક વાર એને સૂકવી દઉં કટિંગને. તાકી કાચ સાફ કરીને આ પતાવી દેજે. તારે જોઈશ ને બોટલ? એટલે મારે બોટલ જોઈએ એટલે મારે કામ કરવા મને જે હું બળગાડી દીધો અત્યારે તો હું સાફ કરી દે. મારે વાર લાગશે કપડા મારી પાસે એટલો ટાઈમ નથી. મારે મરચા જો મશીનમાં કપડા ધોઈ ગયા. લાવેલું સાફ કરીને હાલો હું તો થોડુંક સાફ સફાઈ કરી નાખું. ઉત્સવનું હજી બારી લુવાનું કામ ચાલુ જ છે. લુવાઈ ગઈ બેટા? બાકી છે. લુઈ નાખ. હાલો તું એ તારું કામ કર. ત્યાં છે ને મેં હૂતો તો ને તાર મરચાના કટિંગ કરી નાખ્યા હતા ને હળદર ને નિમકવાળા કરી અને રાખી દીધા હતા. તો હાલો હવે હું પેપરમાં થોડીક વાર પોળા કરી દઉં પછી મસાલો ફેરવી નાખું. સિઝનના છેલ્લા મરચાં છે. પછી તો મેં કીધું જોઈએ એવા સરસ રાયતા કરાવીને એવા મરચાં આવે નહીં. એટલે કાલ શાક લેવા ગઈ હતી ને તો લઈ આવી હતી. ચાલો હવે હું એ કામ કરી નાખું. તો બધાય કુરિયા કમ્પ્લીટ મિક્સ થઈ ગયા અને થોડુંક મિક્સરમાં એક આટો ફેરવી નાખ્યો એટલે અધકચરા જેવા થઈ જાય. હળદર, હિંગ અને નિમક નખાઈ ગયું છે અને આપણું તેલે ગરમ થઈ ગયું અને થોડું ઘણું ઠારી પણ નાખ્યું છે. અને હવે એ આપણે એમાં મિક્સ કરી દઈએ. સિંગ તેલ પછી છે ને મરચા લાલ સારા આવે કે ના આવે ઉત્સવ હોય ને તો ખાવા થાય. ઉત્સવ કે મારે ક્યાં ખાવા હોય ક્યાં ઉત્સવ. તાર ડેડીને ભાવે, મને ભાવે. અમારા ઉત્સવને જો અથાણા ના ખાવા હોય, રાયતા મરચા ન હોય, કોઈ વસ્તુ નહીં, ખાલી એને હાથે લીંબુ ભાવે. પણ હવે લીંબુ થઈ ગયા. ઉનાળો એવો ને ઉત્સવ મોંઘા તો પાવવા મંડવા છે આપણે ઘરે. હાલો હવે આ મરચાઈ જો આપણે સુકાઈ ગયા, પાણી નીતરી ગયું પેપરમાંથી. હવે આમ નાખી દઈ.
લીંબુ ઘરે વાવવા માંડવા. લીંબુ ને અહીંયા ફર્યું નથી, બાંડી બકરી કે બંધાય એમ નથી, લીંબોડી ક્યાં વાવવી, ને તો વાવીએ. હાલો હવે આને થોડીક વાર રહેવા દેશું. હું તો એમ કહું સાંજ સુધી આમાં તપેલીમાં હલાવ્યા રાખી પછી બહેણી પલ્લે, બરાબર ને? અને હવે આપણે જમવાનું શું કરશું? તાર ડેડીને મેં ભીંડાનું શાક ને રોટલી કરી દીધી. આપણે બે માં દીકરામાં અત્યારે હું બનાવશું? હવે 10 વાગે તે ભાખરી ખાધી. તો હું બનાવું છું આપણે? તું કે એ કરી દઉં. રોટલી લોટ ચાલો. પડ્યો, શાક. એક પીઝો, 2 વડાપાવ, 3 હોટડોગ, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ, બીજું કઈ બનાવી દઈશ. એ ખાઈ કમાવા છે ને તો એ બધું ઈ દરરોજ ના હોય. 2 દિવસ તે મને શું પૂછ્યું તું કે બનાવી જમવાનું હું દઈશ? બનાવી. તા જમવામાં નું આવે? આ કેમાં આવે? તો ઈ દરરોજ આપણે ના પોસાય. આપણા ઘર ના હોય શાક બાક બનાવશે એનું શાક કે તો શાક કરી દઉં, તાર જે ખાવું હોય કરી દે સાહેબ. કરશે એટલે કઈ હજી તો વાર હે. એ ઉસલા ઉત્સવ બોલ. બહાર થઈ ગયા, ફટાફટ બોલ ને બટા. રસોઈનું શું કરું? આના કરતા છે ને શાક સંભારે સવાર થઈ ગયા હોય ને સારું, રોટલી જ કરવાની રહીએ. આજ ફટાફટ કે જે ખાવું હોય એ કરી દઉં. પૌવા પડ્યા? હા પૌવા પડ્યા. બટેકા પૌવા કરી નાખ. અત્યારે 12 બપોર બટેકા પૌવા. તો હું કરું છું એ કરવાના આવે ને બીજું. હાલો તો બનાવી દો. બધું થઈ જાય જલ્દી. હાલો જલ્દી થઈ જાય, એ વાત સાચી. તો કરી નાખો. હાલો કરી નાખું. બસ બની ગયા 2 મિનિટ જ. જો આપણા તો બે માં દીકરાના તીખા ને તનમનતા હો. તાર ડેડીના જમવાનું હોય તો આપણું થોડું કંઈક તીખું હોય કા ઉત્સવ. સહેજ 2 મિનિટ ચડવા દઉં, પછી ધાણા ભાજી જો તો કમ્પ્લીટ રાખી એડ કરી દઉં, અને સેવ સહેજ 2 મિનિટ પકવવા દઉં. હાલો તમે બધા બટેકા પૌવા ખાવા જો બપોરે ભાવતા હોય તો. અમને તો ભાવે. ખાવું છો? અમારા સાહેબ ને ના હોય ને જમવાનું તો અમને તો બે માં દીકરા ને હલકું ફુલકું હાલે. બનાવી લે હાલ પછી બેસી જાય જમવા. હાલો હવે અમે જમી લઈ. હાલો 6:45 વાગી ગયા અને દિવસે આથમી ગયો છે. અને બપોર પછી વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો કે મને એમ થાય કે એકને એક વસ્તુ દરરોજ ને દરરોજ વિડીયોમાં બતાવી, અને જોઈને તમને કંટાળો આવે અને અમને કંઈ મજા ના આવે. કંઈક નવીન હોય તો વધારે મજા આવે. એટલે બપોર પછી બહુ કંઈ કન્ટિન્યુ કર્યો નહોતો. અને હવે ભગવાનના દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો અને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો. તો હાલો પેલા ભગવાનના દીવાબત્તી કરી લઉં અને પછી રસોઈ કરી લઉં. આણે આજે આઈદ્રીસ બાપ દીકરા એ બે જો હજી વિજય ઘરમાં આવ્યા ને હાથ પગ ધોયા નતા. પાખું એ કે વળી ગયું એટલે પવન નથી આવતો. તો બીજા 2 પાખા તો રેડી જ છે. ઈ ટ્રાય કરવામાં આવશે. એક પાકું કાઢી પંખો ચાલુ કરવામાં આવશે. પવન આવે છે. તાર ડેડી ને કાંઈ ના ચિંતાય. કેવા કારીગર કેવા વિજય? 18-20 ના કારીગર કા પતાવશે કા હાજુ કરશે. કાંઈ ટુલ્યો પાખું હવે આ તોડશે મને એમ છે. તો પંખો એટલો ખાસ કઈ મજબૂત નથી. તો વિજય મરચા રાયતા કર્યા લાલ મસ્તીના સિંગલ ટેસ્ટ કરજો. ખાશો તમે? ટેસ્ટ કરવાનું કે ટેસ્ટ કરવું ટેસ્ટ તો કરવો જ પડે ને. મોરા ને વેલ છે. મોરા જ છે મોરા. લીલા તો મોરા નીચે લીલા છે. એ લીલા તો આપણે ખાઈએ જ છીએ. આ જે જૂના થાય ને એમ બહુ તીખા છે. બિરબલ કી ખીચડી. હા અમે તો આજ બપોર ભાજી કરે બટેકા પૌવા કર્યા હતા. કહું તો તમે કરો તમારે હલકું ફૂલકું હાલે. અમારે હાલ પડી ગઈ છે. મારે ના પડે. પણ તમે હાલો જાજો છો તમે આપણે કહેતા હતા હાલવું હું તો- કેટલું હાલું એમ. હાલવું તો જોઈએ જ. જો શક્કરિયાનું શાક બનાવું સાહેબ તો વિજય આમ બધા મીઠું મીઠું ખાય એટલે અમને શક્કરિયાનું શાક ભાવે. હાલે હો. નહીંતર અમારા શાકમાં ખાંડ હોય એમ મનમાં ભૂગે જ ખાંડ નથી નાખવાની. હા. હાલો જમી લઈએ હવે અમે. શક્કરિયાનું શાક છે, ખીચડી છે અને ભાખરી છે. હા પહોંચી જાઓ. હાલો પહોંચી જાવ જમવા. છાસ 2 ભરી છે, કોઈ આવતા હોય તો 2 બીજી. ચાલો હવે જમી લીધું અને હજી અહીંયા બેઠા છીએ બધાય અને વાતું ચીતું કરીએ છીએ. હવે કામ કરશું અને સાહેબ ફાકી બાકી બનાવે. શું કરો સાહેબ? ફાકી બનાવે જો પાર્સલ કમ્પ્લીટ છે. તો આ વાત પર જ આજના વિડીયોનો આપણે એન્ડ કરશું. જો તમને અમારો વ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય
તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશે એક સરસ મજાના નવા વ્લોગ સાથે.